અને મને કોઈ તૈયાર કરતું નથી, કાંઈ વાંધો નહીં, પણ વરાજા વિનાની જાણ ન હોય એટલી મને ખબર છે. ભૂતડાઓ બધા આવ્યા, ભગવાન મહાદેવજીને તૈયાર કરે છે. આમે વરાજા કરતા આ બીજા ઓલા જાનૈયા હોય ને એની દોઢી તૈયારી હોય. હા, ભૂતડાઓ બધા આવ્યા છે અને અહીંયા ભગવાન મહાદેવજીને તૈયાર કરે છે. ભગવાન મહાદેવજી તૈયાર થયા, પણ નંદી ઉપર ઊંધા બેઠા. નંદી એટલે ધર્મની સવારી છે. જીવ જ્યારે પરણવા માટે જાય ને ત્યારે ઘોડા ઉપર બેસીને જાય. ભગવાન મહાદેવજી પરણવા માટે ગયા ને ત્યારે નંદી ઉપર બેસીને ગયા છે, કારણ કે નંદી એ ધર્મ છે અને ધર્મની સવારી કરી અને ભગવાન મહાદેવજી ગયા છે. જીવ પરણવા માટે જાય અત્યારના સમયમાં ત્યારે મોટરમાં બેસીને જાય. હવે અહીંયા તમારા ગામની અંદર તો મોટરનો રંગ કેવો હોય મને ખબર નથી, પણ અમારે તો ગોંડલ બાજુ તો લગભગ લાલ મોટર છે. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી મારા. મારા ભાઈ વર્ષો તમને સેન્ડલ પહેરી, એલા તારા ભાઈ સેન્ડલ ચંપલ તો ગમે લઈ, પણ આમાં કઈક ફેરફાર કરવાની જરૂર છે. મારા ભાઈને વર્ષો તમે દુખી થઈને મરશો. મારા ભાભી હા હરિયા કાળો કે છે, પણ વખાણ સિવાય કોઈ વાત નહીં. આ તો ભગવાન મહાદેવજીના લગ્ન અને બધા જ દેવ આપણે નિયમ કેવો હોય કે વરાજાની મોટર આગળ હોય, જાનની પાછળ હોય, પણ નદી ઉપર ભગવાન મહાદેવજી ધર્મની સવારી છે, ઊંધા બેઠા. અને અહીંયા બધા જ દેવતાઓ આગળ અને ભગવાન મહાદેવજી નદી ઉપર બેઠા છે, મહાદેવજી પાછળ. મેના હાથમાં પોખડું, થાળી કંકાવટી, ઇન્ડિયા પીડિયા તૈયાર છે અને એક ઉતાવળ છે કે મારો જમાઈ કેવો હશે. અને જાડેરી જાન લઈ અને ભગવાન મહાદેવજી પરણવા માટે આવ્યા. મેનાને સાસુમાને ઉતાવળ છે કે જલ્દી મારા જમાઈને જોઈ લઉં. ગળાની અંદર સર્પ છે, શરીરે ભભૂતિ લગાવેલી છે, વ્યાગાંબર વિટાડેલું છે અને અઘોરીનું રૂપ લઈ અને ભગવાન મહાદેવજી પરણવા માટે આવ્યા. નારદજીએ કીધું કે માં, તમારા જમાઈને જોયા પછી તમારા ખોડિયામાં જીવરીએ ધારી વાત છે. મહિનાને બહુ ઉતાવળ છે. આગળ દેવતાઓ બધા કુબેર પૈસા ઉડાડતો આવે અને ભગવાન નારાયણને જોયા, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા. મહિનાને એમ થયું કે આજ મારો જમાઈ હશે. ત્યારે નારદજીએ કીધું કે માં, આ તમારો જમાઈ નથી, પણ આ તો તમારા જમાઈનો જમણો હાથ છે. ઓહો, તો તમારો જમાઈ કેવો હોય છે, હમણાં જ આવે છે માં. અને જ્યાં બધાની વચ્ચેથી નંદી ઉપર બેઠેલા ભગવાન મહાદેવજી આવ્યા અને નારદજીએ કીધું કે માં, આ તમારો જમાઈ. ત્યાં તો મૈના બેભાન થઈ અને નીચે પડી ગયા. થાળી કંકાવટી નીચે પડી ગયા અને અહીંયા મૈનાને મૂર્છા આવી ગઈ. હિમાલય નારદજી આ મૈનાને લઈ અને મહેલમાં આવે અને અહીંયા મૈનાજી માંડ કરી અને જાયગા છે. અને મૈના બોલ્યા કે મારી દીકરી આવા અઘોરી મૂર્તિયા સાથે પરણે ને એના કરતા એ સમુદ્રની અંદર ગરકાવ થઈ જાય એ મને મંજૂર છે, અગ્નિમાં પ્રવેશ કરે એ મને મંજૂર છે, પણ આવા અઘોરી મૂર્તિયાની સાથે મારી દીકરી પરણે ને નારદ, એ મને મંજૂર નથી. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી બહુ કર્યું ને, એટલે હવે નારદજીને થયું કે લાવો હવે ઓળખાણ કરાવી દઉં. અને અહીંયા નારદજીએ કીધું છે કે માં, તમે જેને દીકરી દીકરી કરો છો ને એ તમારી દીકરી નહીં, પણ તમે એના દીકરી છો. આ તો સાક્ષાત જગદંબા તમારે ત્યાં પ્રગટ થઈ છે. આજ તમે આવો અવસર મેળ્યો છે તો કન્યાદાન કરી અને તમે લાવો લઈ લો. અને અહીંયા નારદજીએ ઓળખાણ કરાવી છે. મેના સત્ય સુનહુ મમાની,
જગદંબા તવ સુતા ભવાની અને અહીંયા ધામે ધૂમે લગ્ન થયા છે. શિવ અને શક્તિ અભિન્ન છે. નારદજીએ ઓળખાણ કરાવી. પરમાત્માની ઓળખાણ કોણ કરાવે? સદગુરુ ભગવાન અને શાસ્ત્ર એ પરમાત્માની ઓળખાણ કરાવે. શિવ અને શક્તિ એ અભિન્ન છે. જેમ પાણી અને શીતળતા અલગ નથી, જેમ અગ્નિ અને દાહકતા અલગ નથી, એમ શિવ અને શક્તિ બંને એક છે. ધામે ધૂમે ભગવાનના લગ્ન થયા છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધ્રુવજીને અર્થ પ્રાપ્તિ થઈ. એ કથા ગુરુદેવ કઈ સંભળાવે. બે બાલ ભક્તોની કથા શ્રીમદ ભાગવતજીની અંદર છે. એક છે ધ્રુવજી અને બીજા છે પ્રહલાદ. ઉતાનપાદ રાજાને બે રાણી છે. એક રાણીનું નામ છે સુરુચિ અને બીજી રાણીનું નામ છે સુનીતિ. અને અહીંયા સુનીતિનો દીકરો છે ધ્રુવજી પોતાના બાપના ખોળામાં બેસવા માટેની હઠ કરી અને અહીંયા સુરુચિ છે એ ન બોલવાના શબ્દ બોલે કે તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો તારે મરી જવું પડે અને મારા પેટેથી જન્મ લેવો પડે. નાનકડા એવા ધ્રુવજી કઈ સમજી શક્યા નહીં. મીંડા છે રડવા અને સુનીતિ માએ કીધું છે કે બેટા તારા બાપનો ખોળો તો નાશવંત છે. આજે છે કાલે નહીં હોય. વિશ્વપતિની ગોદમાં બેસવા માટેનો તું પ્રયત્ન કર. વનની અંદર તપ કરવા માટે ગયા. નારદજી સદગુરુ રૂપે મળ્યા છે અને નારદજીએ મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો અને ધ્રુવજી બેસી ગયા તપ કરવામાં. 1 મહિનો વીતી ગયો. વિચાર કરે છે ભગવાન હજી આવ્યા નહીં. ક્યાંથી આવે? હજી તો હું બેઠો છું જમનાજીની કિનારે મધુવનની અંદર. ધ્રુવજી આવ્યા તપ કર્યું. બેઠા હતા, ઉભા થઈ ગયા. વિચાર કરે હજી ભગવાન ન આવ્યા. ક્યાંથી આવે? હું હજી જમના જલ પીઉં છું. ભગવાન ન આવ્યા. ક્યાંથી આવે? હજી તો હું સૂકા પાન છે એ છોડીને ખાઉં છું. ભગવાન તો કષ્ટ સાધ્ય છે. ભગવાન ક્યાંથી આવે? આમ કરતા 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 5 મહિના વીતી ગયા. પોતાના જમણા પગના અંગૂઠાના નખ ઉપર એ ધ્રુવજી ઉભા રહ્યા. 2 હાથ ઊંચા છે અને નાનકડા એવા ધ્રુવજીએ તપની શરૂઆત કરી. એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા? કે બસ ગમે તેમ થાય. દેહમ પાતિયામી અર્થ સાધ્યામી. કે હવે કદાચ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો ભલે નીકળી જાય, પણ ભગવાનના દર્શન કરવા છે. અને અહીંયા આપણે જૂનાગઢની અંદર મહેતાજી જ્યારે જ્યારે કેદાર ગાતા ને ત્યારે ભગવાન આવતા. અહીંયા એક જ ઈચ્છા પ્રગટ કરી છે ધ્રુવજીએ. કઈ? દર્શન દો નાથ મોરી
ધારણ કરીને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન અહીંયા ધ્રુવજીની સામે આવીને ઊભા રહી ગયા છે અને ધ્રુવજી જે સ્વરૂપનું ધ્યાન ધરતા હતા એ સ્વરૂપને ભગવાને ખેંચી ધ્રુવજી મીંડા અકળાવા કે હું જે સ્વરૂપનું ધ્યાન ધરતો હતો એ સ્વરૂપ ગયું ક્યાં અને જ્યાં આંખ ખોલી ત્યાં સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન સન્મુખ ઊભા છે. નાનકડા એવા ધ્રુવજીએ બે હાથ જોડ્યા, કઈ બોલી શકતા નથી એટલે ભગવાન નારાયણે પોતાના હાથમાં શંખ હતો ને એ શંખ લઈ અને ધ્રુવજીના હોઠે સ્પર્શ કરાવ્યો અને અહીંયા ધ્રુવજી સ્તુતિ કરવા લાગ્યા. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમા પ્રસુતા સંજીવયતિ શશધરદાદા અન્યાસ્ત સહસ્રચરણ શ્રવણમણકાદિ પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી ભગવાનની સ્તુતિ. આપણે દસમ સ્કંદની કથાની અંદર ચર્ચા કરીશું. દર્શનનો ભાવ, માણસનો જન્મ, ભગવાનનો અવતાર, આ બધા જ શબ્દો એ સમજવા જેવા. આપણી દશા અત્યારે કેવી થઈ ગઈ? આપણે મંદિરે તો જાય છે પણ દર્શનનો જે શુદ્ધ ભાવ છે, સૃષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જે ભાવ એનું કેટલું મહત્વ છે અને દરેક ક્રિયાઓ આપણે ખાલી ક્રિયા કરીએ, ક્રિયાની સાથે પરમાત્માને નિસ્બત છે જ નહીં. આપણા હૃદયનો, આપણો શુદ્ધ હૃદયનો ભાવ છે ને એ જ પરમાત્મા સુધી પહોંચે છે. કેટલા કલાક બેઠા એ મહત્વનું નથી, એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ કેટલી વાર છે ને બહુ મહત્વનું છે. ઘણા લોકો અત્યારે એવું પવિત્ર જીવન જીવે છે. એવું જરૂરી નથી કે અમુક કપડાની અંદર જે સંત હોય એમાં તો છે, પણ ભલે પેન્ટ અને શર્ટ પહેર્યા હોય પણ એનું જીવન એટલું બધું દિવ્ય હોય ને એ એમાં ભલે સંસારની અંદર રહેતો હોય પણ એનામાં અને સંતોના જે લક્ષણ છે ને એમાં કોઈ ફેર નથી. આપણે અંદરથી શું છીએ ને એની સાથે પરમાત્માને નિસ્બત છે. પરમાત્મા ઇન્ટેન્શન જોવે છે, અંદરથી આપણે શું છીએ. ધ્રુવજીને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન દીધા અને અહીંયા ધ્રુવજીને કીધું કે હવે તમે મારું દર્શન કોઈ દિવસ વ્યર્થ જતું નથી, તમે હવે જાઓ, તમારા નગરમાં તમારા સ્વાગતની તૈયારી થઈ ચૂકી છે. 36,000 વર્ષ સુધી રાજ્ય શાસન ભોગવ્યું છે અને ધ્રુવજીને જ્યારે હવે મુક્ત થવું હતું ત્યારે ભગવાનના પાર્ષદો આવ્યા, વિમાનમાં બેસી ઉત્તર દિશાની અંદર અભેદ અને અછેદ્ય સ્થાનની પ્રાપ્તિ, અવિચળ સ્થાનની પ્રાપ્તિ